पटेल। समाचार की शुरुआत करता पहला एक नजर आजना मुख्य समाचार पर। डेरोल गाम नजीकथी मळेला मृतदेहमां हत्यानो गुनो दाखल। पतिए पत्नीना प्रेमीनी हत्या करी। अमदावादना सारंगपुરના हनुमानजी मंदिर गुजरातमांथी भक्तोનું ઘોડા પર ઉમટ્યું। કોરોનાને આમંત્રણના દ્રશ્યો। બાળવાડીનો જથ્થો સગેવગે કરનાર 5ની ધરપકડ કરતી તાલુકા પોલીસ। ભરૂચમાં કોરોના નહિવત। મંદિર બાગ બગીચા તથા જીમ ખુલ્યા। ઝઘડિયા સિવિલ કોર્ટ દ્વારા વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ નિમિત્તે સેમિનાર યોજાયો હતો। ઝઘડિયા સિવિલ કોર્ટ દ્વારા વિશ્વ બાળ મજૂરી વિરુદ્ધ દિવસે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી અંતર્ગત નક્કી કરેલા 2021-22ના વિવિધ આયોજન સંદર્ભે ઝઘડિયા સિવિલ કોર્ટના સિનિયર સિવિલ જજ પીપી મોકાસી દ્વારા બાળ મજૂરી કાયદા અંગે જાગૃતિ લાવવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું। આ સેમિનારમાં ઝૂમ એપના માધ્યમથી ઝઘડિયા સિનિયર સિવિલ જજ પીપી મોકાસી, આસિસ્ટન્ટ લેબર કમિશનર જે.એ. મકવાણા, ઝઘડિયા બાળ એસોસિએશન કાર્યકારી પ્રમુખ ભાવિનભાઈ શાહ, ઝઘડિયા બાળ એસોસિએશન વકીલ ગૌરાંગભાઈ ઠાકર, FM મંસૂરી તથા ઝઘડિયા પોલીસ મથકના પીઆઈ પ્રમીરભાઈ વસાવા તથા ઝઘડિયા જીઆઈડીસીના વિવિધ કંપનીઓના અધિકારીઓ હાજર રહ્યા હતા। ભરૂચમાં કાર્યરત કૃષ્ણ સદા સાહિત્ય ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું। શનિ જયંતિ નિમિત્તે કૃષ્ણ સદા સાહિત્ય ગ્રુપ દ્વારા ભરૂચમાં સ્લમ વિસ્તારમાં બાળકોને ભણવામાં ઉપયોગી એવી સ્લેટ પેન, દેશી હિસાબ, પેન્સિલ, રબરની સ્ટેશનરી કીટ તથા સૂકા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લામાં કોરોના કાળમાં પણ અનેક સેવાભાવી સંસ્થાઓ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની વહારે આવ્યા છે। જ્યારે ભરૂચમાં શનિ જયંતિ નિમિત્તે સ્લમ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે કૃષ્ણ સદા સાહિત્ય ગ્રુપ આગળ આવ્યું છે અને ભરૂચના સ્લમ વિસ્તારમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક તથા નાસ્તાનું વિતરણ કરી અનોખી માનવતા મહેકાવી રહ્યા છે। કોરોનામાં મંદિર ખોલતાની સાથે જ સારંગપુર હનુમાનજી મંદિરે હજારો ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી જે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું અને કોરોના નહિવત થતાં જ ગુજરાતમાં મંદિરો ખોલવા માટે સરકારે આદેશ આપ્યા હશે, જેના પગલે અમદાવાદના સારંગપુરના હનુમાનજીનું મંદિર દર્શન અર્થે ખુલ્લું મૂકતાની સાથે મોડી રાત્રિથી જ વહેલી સવાર સુધી હજારોની સંખ્યામાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, જેના કારણે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ અપાતું હોય તેવા મેસેજ સોશિયલ મીડિયા ઉપર વહેતા થયા હતા। સમગ્ર ગુજરાતમાં કોરોનાની મહામારી નહિવત થતા ગુજરાતના મંદિરો હવે સરકારની કોરોના અંગેની ગાઈડલાઈન સાથે ખુલ્લા કરી શકાશે તેવી સરકારની જાહેરાતના પગલે શનિવારની મોડી રાત્રિથી જ અમદાવાદના સારંગપુર હનુમાનજીના મંદિરે દર્શન માટે ભક્તો ગુજરાતભરમાંથી ઉમટી પડ્યા હતા અને સરકારની કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાડતા દ્રશ્યો મંદિરના પટાંગણમાં જોવા મળ્યા હતા। કોરોનાની બીજી લહેર ભયંકર સાબિત થયા બાદ હવે ત્રીજી લહેર પર ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કરી શકે તેવી દહેશતો વ્યક્ત થઈ ચૂકી છે, પરંતુ તાજેતરમાં મંદિરો ખુલ્લા કરતાની સાથે જ ભક્તો હવે કોરોનાને ભૂલીને મંદિરોમાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। ત્યારે અમદાવાદના સારંગપુરમાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડતા કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા હોવાના આક્ષેપો થયા છે। ડેરોલથી વિલાયત જવાના માર્ગ ઉપરથી મળી આવેલ મૃતદેહમાં પતિએ જ પત્નીના પ્રેમીની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો। ભરૂચ તાલુકાના ડેરોલથી વાગરા વિલાયત જવાના માર્ગ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીકેલી અવસ્થામાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેના શરીર ઉપર ચપ્પુના ઘા ઝીક્યા હોવાનું સામે આવતા પોલીસે ઝીણવટભરી તપાસ કરી હત્યાના આરોપીને વલસાડ ખાતેથી દબોચી લેવામાં આવ્યો હતો અને પ્રેમ પ્રકરણમાં હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો। બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના ડેરોલથી વાગરા વિલાયત ગામ તરફ જવાના માર્ગ ઉપરથી સિકોટર માતાના મંદિરની બાજુની બાવળની જડીમાં કોઈ અજાણ્યા ઈસમે કોઈ અગમ્ય કારણોસર કોઈ તીક્ષ્ણ હત્યાના ઉપરા ઝાપડી ઘા મળી મોત નિપજાવી ગુનો કર્યો હોવાની ઘટના સામે આવી હતી, જેમાં મનરજાના કિસ્સામાં તપાસ કરતા તેના આધાર કાર્ડમાં મૃતક સતીશભાઈ વાણંદ હોવાની ઓળખ થઈ હતી, જે બાબતે
ભરૂચ તાલુકા પોલીસે મૃતદેહનો કબજો મેળવી અને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી હતી। હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી, જેમાં મરણ જનારનું તેના મિત્રની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી। જેમાં પોલીસે તપાસ કરતા મરણ જનારની પ્રેમિકાની તપાસ કરતા તેનો પતિ શશિકાંત વસાવા રહેવાસી સોની તલાવડીઓનો ફરાર હોય તેને વલસાડથી ધરપકડ કરી ઝીણવટભરી પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને સમગ્ર હત્યાના ગુના અંગેનો ખુલાસો કર્યો હતો। તેણે કબૂલાત કરી હતી કે સતીશ વાણંદનું મારી પત્ની યોગિતા સાથે અનૈતિક સંબંધ હોવાના કારણે સતીશ વાણંદને ઠેકાણે પાડવા માટે તેને અવાવડું જગ્યા ઉપર બોલાવી તેના ઉપર ચપ્પુ વડે ઘા ઝીકી મોતને ઘાત ઉતાર્યો હોવાની ચોંકાવનારી કબૂલાત કરતા પોલીસે સમગ્ર પ્રકરણમાં હત્યાનો ગુનો દાખલ કરી મરણ જનારની પ્રેમિકાના પતિની ધરપકડ કરી વધુ તપાસ આરંભી છે। 10 जून 2021 की तारीख को भरूच रूरल पुलिस स्टेशन को एक सूचना प्राप्त हुई कि देरोल गांव की सीमा के पास शिकोतर माता के मंदिर के पास एक सुनसान जगह पर एक मृतक का शरीर है। सूचना प्राप्त होने पर तुरंत भरूच पुलिस सक्रिय हुई और उस जगह पर पहुंचकर मृतदेह का परीक्षण करने पर यह जानकारी प्राप्त हुई कि जो मृतक है उसका नाम है सतीश वाणंद, जो वागरा का निवासी है और उसके शरीर पर धारदार हथियार के द्वारा चोट के निशान हैं। इस प्रथम दृष्टया सूचना के आधार पर भरूच तालुका पुलिस स्टेशन में भारतीय दंड संहिता की धारा 302 और गुजरात पुलिस अधिनियम की धारा 135 के तहत अपराध दर्ज किया गया। अपराध दर्ज होने के पश्चात भरूच जिला एसपी श्री राजेंद्र सिंह चुड़ासमा सर के नेतृत्व में अलग अलग स्थलों पर टीमें बनाकर इस मर्डर के अपराध की डिटेक्शन की कोशिशें तेज की गई। इन प्रयासों के द्वारा ह्यूमन इंटेलिजेंस एंड टेक्निकल इंटेलिजेंस का उपयोग करते हुए एक व्यक्ति के बारे में जानकारी प्राप्त हुई जिसके द्वारा इस कृत्य को अंजाम दिया गया। इस व्यक्ति की धरपकड़ के लिए प्रयास तेज हुए और इस व्यक्ति की धरपकड़ भरूच पुलिस के साथ वलसाड़ पुलिस के सहयोग से करने में भरूच पुलिस सफल हुई है। जिस व्यक्ति की धरपकड़ की गई है उसका नाम है शशिकांत वसावा। शशिकांत वसावा की पूछपरछ में यह बात सामने आई कि मृतक सतीश वाणंद का शशिकांत वसावा जो कि आरोपी है उसकी पत्नी योगिता के साथ लंबे समय से विवाहेतर नाजायज संबंध चल रहे थे। इसकी जानकारी आरोपी शशिकांत वसावा को हुई तो शशिकांत वसावा जब भी उसकी पत्नी अपने पिहर पक्ष में जाती थी मानसिक रूप से शशिकांत वसावा परेशान रहता था और उसको ऐसी शंका थी कि विवाहेतर नाजायज संबंध योगिता के सतीश वाणंद के साथ अभी भी जारी हैं। इसी शंका के आधार पर 10 जून 2021 को शशिकांत वसावा जो कि आरोपी है उसने मृतक सतीश वाणंद को संपर्क किया और उसे बातचीत के बहाने बहला फुसलाकर देरोल गांव के पास शिकोतर माता मंदिर के पास जो सुनसान जगह है वहां पर ले गया और वहां चाकू से उसकी निर्मम हत्या कर दी गई। आगे की इन्वेस्टिगेशन अभी जारी है। બાલવાડીના બાળકોનો કોળિયો છીનવી તેને બરોબર સગે વગે કરવાના કૌભાંડમાં 5 આરોપીઓની ધરપકડ કરાઈ છે। ભરૂચના દયાદરા ગામની સીમમાં મોહન તલાવડી પાસે બાલવાડીના બાળકોના ખાવાના સંગ્રહ કરાયો હતો। ટેક હોમ રાશનના પેકેટ સંગ્રહ રાખી વેચાણ કરાતો હોવા સામે આવ્યા બાદ પોલીસે રૂપિયા 64,000 થી વધુનો જથ્થો જપ્ત કરી ભરૂચ તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા। આ સમગ્ર મામલે આગળ તપાસ વધારતા ભરૂચ તાલુકા પોલીસે ગામની સીમમાં પડાવ નાખી મોહન તલાવડી પાસે રહેતા 5 આરોપી સતાભાઈ બેચરભાઈ ભરવાડ, રામજીભાઈ બીજલ ભરવાડ, ભૂપત ભરવાડ, લાખા રઘુભાઈ ભરવાડની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે તપાસમાં આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેમજ તે કોણ આપવામાં આવતો હતો, કેટલા સમયથી આ રીતે આ કાળો કારોબાર ચાલતો હતો, તેમાં અન્ય કોની સંડોવણી હતી તે બહાર આવશે ત્યારે હજુ વધુ ચોંકાવનાર ખુલાસા થાય તેમ લાગી રહ્યું છે। 9 तारीख 9 जून 2021 को भरूच तालुका पुलिस को एक सूचना प्राप्त हुई कि दयादरा गांव की सीमा में आदिवासी मोहन तलावड़ी के पास में कुछ जो छोटे छोटे घर हैं उसमें
इंटीग्रेटेड चाइल्ड डेवलपमेंट स्कीम के तहत आंगनवाड़ियों में वितरित होने वाली पूर्णा शक्ति, मातृशक्ति यानी बाल शक्ति की जो राशन किट होती हैं वो काफ़ी मात्रा में वहाँ पे उपस्थित हैं। ऐसी सूचना मिलने पर भरूच तालुका पुलिस के द्वारा तात्कालिक कदम उठाए गए और उस जगह पर जाकर मातृशक्ति, बाल शक्ति और पूर्णा शक्ति की तमाम राशन किट को जब्त किया गया और भरूच तालुका पुलिस स्टेशन में इसके संबंध में एक एफआईआर रजिस्टर की गई। आईपीसी के सेक्शंस 409, 411, 114 और आवश्यक वस्तु धारा अधिनियम की सेक्शन 3 और सेक्शन 7 के तहत। उसके पश्चात टोटल जो राशन किट जब्त की गई उनकी संख्या है 1905 और इसकी कुल कीमत होती है 64,000 के आसपास। आज इसके संबंध में 5 आरोपियों की धरपकड़ करने में भरूच तालुका पुलिस को सफलता प्राप्त हुई है। ये 5 आरोपी हैं रामजी भाई भरवाड़, लाखा भाई भरवाड़, भूपेंद्र भाई भरवाड़, सता भाई भरवाड़ और कमसी भाई भरवाड़। ये सभी दयादरा गांव की सीमा में जो आदिवासी मोहन तलावड़ी है उसके पास रहते हैं। इस मामले में इन्वेस्टिगेशन लगातार जारी है, पूछपरछ जारी है और इस मामले में और भी लोगों के इन्वॉल्वमेंट होने की संभावना है और इसके लिए भरूच पुलिस लगातार सक्रिय है। ભરૂચ જિલ્લામાં કોરોના નહિવત થતા મંદિર, બગીચા તથા જીમ ખુલ્લા કરવાની છૂટ મળી હતી। ભરૂચ જિલ્લામાં છેલ્લા 1.5 વર્ષથી કોરોનાની મહામારીના કારણે મંદિરો અને બગીચાઓ બંધ કરી દેવાયા હતા, ત્યારે સરકારે હાલ કોરોના નહિવત થતા આંશિક છૂટછાટમાં મંદિરો અને બાળકોના રમતગમત માટેના બગીચાઓ ખુલ્લા મૂકવાની જાહેરાત કરવા સાથે જીમ પણ શરૂ કરી શકશે તેવા આદેશના પગલે ભરૂચવાસીઓ માટે રાહતના સમાચાર કહી શકાય તેમ છે। સમગ્ર ભરૂચ જિલ્લામાં કોરોના સંક્રમણ સતત ઘટી રહ્યું હતું અને ભરૂચ જિલ્લામાં કોરોનાની બીજી લહેર ભયંકર સાબિત થઈ હતી, જેના કારણે સરકાર દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે ધાર્મિક સ્થળો, બાળકોના રમતગમતના બગીચાઓ અને જીમ બંધ કરવાના આદેશ કર્યા હતા અને તાજેતરમાં કોરોનાની બીજી લહેર બાદ કોરોના સંક્રમણ નહિવત થતા સરકાર દિવસે દિવસે આંશિક છૂટછાટ આપી રહ્યા છે। ત્યારે હવે ગુજરાતમાં મંદિરો અને બગીચાઓ સરકારની કોરોના અંગેની ગાઈડલાઈન માટે ખુલ્લા કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી અને સાથે શરીરને ફિટ રાખવા માટેના જીમ પણ ખુલ્લા કરી શકાશે, જેના પગલે ભરૂચ જિલ્લામાં મંદિરો, બગીચાઓ સવારથી વિધિવત ખુલ્લા કરાયા હતા। આમોદના તણછા ગામ નજીક અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળ ઉપર જ કરુણ મોત નીપજ્યું હતું। પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચથી આમોદને જોડતા માર્ગ ઉપર તણછા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો। આમોદ તાલુકાના નીરમ ગામના વસાવા સમાજના 2 યુવાનો વિલાયત ખાતે આવેલ કોઈ કંપનીમાં નાઇટ શિફ્ટમાં નોકરી જવા માટે બાઇક લઈને નીકળ્યા હતા, જે દરમિયાન તણછા ગામ નજીક કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતને પગલે બાઇક ઉપર સવાર 2 યુવાનો પૈકી એકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે એકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને 108 મારફતે સારવાર અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો। અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હોવાની માહિતી સાંપડી રહી છે। જંબુસરમાં ₹500 માટે યુવક ઉપર ચપ્પુથી હુમલો કરતા ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લામાં અનલોક બાદ કાયદો અને વ્યવસ્થાના જાણે કે ધજગડા ઉડી રહ્યા હોય તેમ એક બાદ એક હત્યા સહિતની ક્રાઇમની ઘટનાઓ સામે આવી રહી છે, જેથી શુક્રવારે પોલીસ વિભાગ જાણે દોડતું થઈ રહ્યું હોય, જિલ્લામાં જાણે કે પોલીસનો ખોફ જ ન રહ્યો હોય તેમ ગુનેગારો ગુનાની ઘટનાઓને અંજામ આપતા અચકાતા ન હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે। શુક્રવારે જંબુસર એસટી ડેપોમાં ભર બપોરે એક યુવક ઉપર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ એક ઘટનાનું પગેરું શોધે ત્યાં તો બીજી ઘટના સામે આવી રહી હોય તે પ્રકારની સ્થિતિનું સર્જન છેલ્લા કેટલાક દિવસોથી સામે આવી રહ્યા છે, જ્યાં હત્યા તેવા બનાવોનો ગ્રાફ છેલ્લા 1 માસમાં વધી ગયું હોય તેમ લાગી રહ્યું છે। શુક્રવારે હત્યાની ઘટનાઓ પણ સામે આવી હતી। જંબુસરમાં રહેતા શહીદ સાજિદ ખલીફા નામના યુવકના પેટમાં ચપ્પુ મારીને હુમલાખોર ફરાર થઈ ગયો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે હુમલાખોર માત્ર 500 રૂપિયાની લેવડ દેવડ અર્થે શહીદ સાજિદ ખલીફા સાથે ઝઘડો કર્યો હતો અને એસટી ડેપોમાં ભર બપોરે જાહેરમાં પેટમાં ચપ્પુ મારી દેતા ઈજા થઈ હતી, જેને જંબુસર રેફરલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। હુમલા કરનાર ઈસમ ફરાર થયો હતો, જેની જંબુસર તાલુકા પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરી દેવામાં આવી રહી છે। શું થયું છે? આપણે બીજાના પૈસા માંગતો હતો તો એણે છરી મારી। કોણે છરી મારી? ચાંદપીરનો। તો આ હતા આજના સમાચાર। નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।